હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ ચેનલ. આજે ઇંગ્લિશ ગ્રામરનું થોડું આપણે ડિસ્કશન કરવાનું છે. હવે મિત્રો, જનરલી કેવું થતું હોય છે કે ભાઈ આપણી જે ગમે તે એક્ઝામ હોય, જીપીએસસી મેઇન્સ હોય કે ભાઈ આપણી ક્લાસ 3ની એક્ઝામ હોય, બરાબર, બેંકની એક્ઝામ હોય, એસએસસીની એક્ઝામ હોય, એમાં ઇંગ્લિશ એક બહુ મહત્વનો ભાગ ભજવે છે. બરાબર, જનરલી કેવું થતું હોય છે કે ભાઈ આપણા વિદ્યાર્થીઓની વીક જે લિંક હોય, નબળા સબ્જેક્ટ છે એમાંથી એક હોય, યા તો મેથ્સ હોય, ઇંગ્લિશ હોય. બરાબર, બે સબ્જેક્ટમાં આપણે વિદ્યાર્થીઓ ઘણા ડરતા હોય છે. તો આજે થોડુંક અલગ પર્સપેક્ટિવ લઈને આવ્યો છું કે ભાઈ અમુક સવાલ એવા હોય છે કે જે તમે કોમન સેન્સથી પણ તમે સોલ્વ કરી શકો. બરાબર, આપણે એવું ના કરવું પડે કે ભાઈ બધાય તમે રૂલ્સ રટી લ્યો. બરાબર, તો અમુક જે કોમન સેન્સથી અમુક સવાલ સોલ્વ થઈ શકે, કેવી રીતે થઈ શકે, એ આજે આપણા લેક્ચરમાં જોવાનું છે. ટોટલ મારી પાસે જે આજે એક્ઝામ્પલ્સ છે એ બધા હું એની પીડીએફ પ્રોવાઈડ કરી દઈશ. એના માટે તમારે ટેલિગ્રામમાં ધર્મેશ સર રાજકોટ સર્ચ કરવાનું છે, સ્પેસ વગર. અને એક ગ્રુપ પણ છે, ધર્મેશ સર રાજકોટ ગ્રુપ. આ ગ્રુપ જોઈન કરી લેજો. તમારે કંઈ ઇન્ટરેક્ટિવ ચર્ચા તમારે જોવી હોય અથવા તમારે પોતાને કંઈ સવાલ હોય તો તમે ત્યાં પણ પોસ્ટ કરી શકો છો. બરાબર, હું ત્યાં રિપ્લાય આપું છું. તો શરૂ કરીએ. આ પીડીએફ છે, તમને આ લેક્ચર મળશે ત્યાં સુધીમાં તમને આ ચેનલ અને આ ગ્રુપ બેમાં મળી જશે. ઓકે, શરૂઆત કરીએ. તો પહેલા આપણને એક ખાલી જગ્યા આપી છે. એક્ઝામ્પલ્સ છે બધા એમના રિસન્ટ તાજેતરના જે પેપર છે ને એમાંથી જ લીધા છે. બરાબર, તો શી ઇઝ ફેટ, ખાલી જગ્યા, શી કેન રન ફાસ્ટ. હવે જનરલી આપણને શું પેલું આપણું હોય છે કે ભાઈ જેનું શરીર દુબળું હોય એ લોકો જલ્દી ભાગી શકે. બરાબર, તો આમાં કેવું આપેલું છે કે ભાઈ શી ઇઝ ફેટ, બરાબર, તેની જાડી છે, ખાલી જગ્યા, શી કેન રન ફાસ્ટ, તે ઝડપથી દોડી શકે છે. તો આપણને ચાર ઓપ્શન આપેલા છે અહીંયા કે ભાઈ જાડુ હોવાનું કારણ એવું નથી કે ભાઈ ફાસ્ટ દોડવાનું કારણ છે જાડુ હોવાનું છે. બરાબર, તો સો અને ધેરફોર તો નહીં આવે. બરાબર, તો શું આવશે કે ભાઈ શી ઇઝ ફેટ બટ શી કેન રન ફાસ્ટ. બટ લખી નાખો એટલે તમારી ખાલી જગ્યા છે આવી ગઈ. બરાબર, સેકન્ડ. હવે એક નાઉન અને વર્બનો આપણને બહુ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કેમ કે ઘણીવાર કેવું હોય કે તમને ઓપ્શન આપી દીધો હોય, એમાંથી તમને એમ કીધું હોય કે ભાઈ આમાંથી તમે નાઉન આપેલું હોય તમને, એમાંથી એમ કીધું હોય કે ભાઈ આનું વર્બ ફોર્મ શું થાય. બરાબર, અથવા વર્બમાંથી નાઉન કન્વર્ટ કરવાનું આપી દીધું હોય. તો આમાં કેવું કર્યું છે કે ભાઈ which pair of verb and noun is correct. તમને ચાર પેર આપી દીધી. બરાબર, તો આવી રીતે ચાર ઓપ્શન આપ્યા છે તમને. તો આ ડિસ્ટ્રોયડ, પહેલી વાત તો આનો સ્પેલિંગ જ ખોટો છે. બરાબર, ડિસ્ટ્રોયડ નહીં. આ શું છે, પહેલા તો અહીંયા ઈ હોવો જોઈએ, પેપરમાં આઈ છાપેલો છે. તો પહેલી વાત તો સ્પેલિંગ ખોટો છે. અને આ શું છે કે ભાઈ આ ભૂતકાળનું રૂપ આપી દીધું. સેકન્ડ, એટલે આ જવાબ નહીં આવે. સેકન્ડ છે ડિરેક્ટ અને ઇનડિરેક્ટ. તો આ તો વિરોધાર્થી થઈ ગયા ને. એન્ટોનિમ્સ આપ્યા છે કે ભાઈ ડિરેક્ટ પ્રત્યક્ષ, તો એનું વિરોધી શું થાય, પરોક્ષ. તો ઇંગ્લિશમાં ડિરેક્ટનું વિરોધી ઇનડિરેક્ટ, તો આઈ નહીં આવે. બરાબર, પછી આપેલું છે ડિક્લેર અને ડિક્લેરેશન. તો આપણે ડિક્લેર છે એ શું છે, વર્બ છે, અને ડિક્લેરેશન એ શું છે તો કે નાઉન છે. બરાબર, તો આ એક પેર બને છે, વર્બ અને નાઉનની બને છે. આપણને એમ પૂછ્યું છે કે ભાઈ આપેલી જે પેર છે, જોડીઓ આપેલી છે, એમાંથી કઈ વર્બ અને નાઉનની છે જે સાચી છે. બરાબર, ઇલેક્ટ અને ઇલેક્ટેડ. બરાબર, તો આમાં એવું થઈ ગયું, ડિસ્ટર્ડ હતો, એવી રીતે ઇલેક્ટ અને ઇલેક્ટેડ છે, તો આ ખોટું આવશે. તો આ તમારો જવાબ થાય, ડિક્લેર અને ડિક્લેરેશન. શું જોયું, તો આમાં ત્રણેય જે બાકીના ત્રણેય ઓપ્શન છે ને એની અંદર વર્બ અને નાઉન આપેલા જ નથી. બરાબર, તો એવું જરૂરી નથી કે તમને બધા વર્બ અને નાઉન આવડતા હોય તો જ તમે સવાલનો જવાબ લાવી શકો. આમાં શું કર્યું, એલિમિનેટ કર્યું ને, કે જેવી રીતે આપણે એમસીક્યુ ઘણીવાર જવાબ આપતા હોય જીએસમાં ને એમાં, તો આપણે એલિમિનેશન કરતા હોય કે ભાઈ આપણને ધારો કે એ, બી, સી અને ડી ચાર ઓપ્શન આપેલા છે. તો આમાંથી આપણને ખબર પડે કે ભાઈ આ પહેલો ઓપ્શન તો ધારો કે છે જ નહીં, તો બાકીના ત્રણમાંથી હશે. બરાબર, પછી તમે એક એલિમિનેટ કરો એટલે તમને એમ થાય કે ભાઈ આ 50-50 છે. બરાબર, કાં તો સી ને કાં તો ડી. પછી એમાંથી તમે જેમ જવાબ લઈ આવો ને એવી રીતે આપણે અહીંયા એલિમિનેટ કર્યો. આને એલિમિનેશન ટેકનિક કહેવાય, એમસીક્યુ સોલ્વ કરવાની. બરાબર, જ્યારે તમને શ્યોર ના હોય ને તમે કે ભાઈ ચારમાંથી તમને એમ હોય કે ભાઈ એક ઓપ્શન તો નથી જ, તો ત્યારે તમે આ એલિમિનેશનની ટેકનિક છે ને એ ખૂબ કામ લાગે, ગમે તે એક્ઝામ હોય. બરાબર,
પછી ત્રીજું છે કે ભાઈ વિથ રિસ્પેક્ટ ટુ આર્ટિકલ which sentence is incorrect. ઇનકરેક્ટ લખ્યું છે એટલે એમ પૂછ્યું છે કે કયું છે કયો સેન્ટેન્સ છે ખોટો છે. તો અ કિંગ હેઝ ટુ ક્વીન્સ, બરાબર, આમાં કઈ ભૂલ આપણને લાગતી નથી આર્ટિકલના દ્રષ્ટિકોણથી, બરાબર. ધ બોય ઇઝ પુઅર, ઓકે, આ પણ સાચું હોઈ શકે. 7 days make the week, બરાબર, એમાં કઈ ભૂલ નથી. ભૂલ ક્યાં છે કે in higher you go the colder you get, the colder it gets. તો આ શું છે, આગળ ડિગ્રી આવે, બરાબર, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી. તો આ છે ને એક રીતે ડિગ્રીની ખાલી જગ્યા છે, પણ આ સોરી આ ડિગ્રીનું સેન્ટેન્સ છે, પણ તમને આર્ટિકલના પહેલા આર્ટિકલના પર્સપેક્ટિવથી તમને પૂછ્યું હતા, આર્ટિકલના દ્રષ્ટિકોણથી તમને પૂછ્યું કે ભાઈ આ ચારમાંથી કયું છે ખોટું છે, બરાબર. તો અહીંયા શું આવે કે ભાઈ કમ્પેરેટિવ ડિગ્રીનો નિયમ એવો છે કે ભાઈ આ કોલ્ડર, પહેલી વાત તો છેલ્લે ઈઆર આવતું હોય ને એ કમ્પેરેટિવ ડિગ્રીમાં આવે, બરાબર. છેલ્લે ધારો કે આ હાઈ છે તો આનું તમારે સુપરલેટિવ ડિગ્રી જોવું હોય તો શું થાય, હાઈએસ્ટ થાય, બરાબર. તો અહીંયા શું કરવાનું, તો આ એન ના આવે, એન ની જગ્યાએ ધ આવે, કેમ કે કમ્પેરેટિવ ડિગ્રીની આગળ ધ આવે, આ નિયમ છે. તો આ છે જવાબ આવશે તમારો, બરાબર. તમારે સર્કલ કરવાનું થશે આની અંદર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. ઇંગ્લિશમાં મિત્રો ખાસ એટલું બધું ડરવાની જરૂર નથી. આ તો શું છે, તમે રૂલ્સ તમને ગોખવાની ટેવ પડી ગઈ હોય એટલે તમને થોડુંક એમ હોય કે ભાઈ આવડશે કે નહીં આવડે, રૂલ્સ ભૂલાઈ ગયા તો શું કરશું, પણ ક્યારેક કોમન સેન્સ વાપરીને પણ તમે આમાં જવાબ લાવી શકો. પછી એક આપણને ખાલી જગ્યા આપી છે કે અ પર્સન with whom you work is ખાલી જગ્યા. ઓપ્શનમાં આપ્યું છે ફ્રેન્ડ, બ્રધર, ડોક્ટર અને કોલિગ. હવે આ ખાલી જગ્યા એવી છે ને કે તમારી અંદર એમ તમને કીધું છે કે તમે જેની સાથે કામ કરો છો એ ખાલી જગ્યા છે ફ્રેન્ડ, બ્રધર, ડોક્ટર અને કોલિગ. તો ડોક્ટર છે કે નહીં આપણને ખબર નથી, બરાબર. બ્રધર અને ફ્રેન્ડ તો આવે જ નહીં, કેમ કે આ ફોર્મલ એક સેટિંગની વાત થઈ છે. તો શું થાય કે ભાઈ તમે આપણે જેમ હોય ને કે ભાઈ તમે જેની સાથે ભણો છો એ શું થયા તમારા ક્લાસમેટ, બરાબર. તમે એક ક્લાસમાં તમારી બાજુમાં જે છોકરો બેસતો હોય, તમારો દોસ્તાર જે બેસતો હોય, તો એમ તમે બે શું થયા, ક્લાસમેટ થયા. હવે તમે ક્યાંય વર્કિંગ સ્પેસ હોય જ્યાં તમે નોકરી કરો છો, બરાબર, તો એવી જગ્યાએ તમારી બાજુમાં જે બેસતો હોય ને એ ભલે તમારો દોસ્તારે હોય, ચાલો આપણે ના નથી પાડતા, બ્રધરે હોય, કદાચ બે ભાઈ એક કંપનીમાં કામ કરતા હોય, બરાબર, પણ ફોર્મલ સેટિંગની વાત થઈ એટલે તમારે શું આનો જવાબ લખવાનો હોય, કોલિગ લખવાનો હોય, બરાબર. પછી એક નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લે, ખાલી જગ્યા જ છે. અમારે અમુક ક્વેશ્ચન છે તમારા આપણા હેડ ક્લાર્કનું જે તાજેતર પેપર ગયું એમાંથી એ લીધા છે. ધ કંપની આઈ વર્ક ફોર. એક તો હેડ ક્લાર્કમાં કેવું કર્યું હતું કે ભાઈ ખાલી જગ્યા છે ને બહુ લાંબી લાંબી પૂછી લીધી, બરાબર. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વાળું ઇંગ્લિશ ગ્રામરનું હોય ને અમુક ખાલી જગ્યા બહુ લાંબી, તમે એનું વાંચીને એકવાર વાંચીને તમને કદાચ મીનિંગ ખબર ના પડે ને તો તમારે મતલબ સમજવા માટે તમારે બે વાર વાંચવું પડે, એવી અમુક ખાલી જગ્યા આપણને આપી દીધી, બરાબર. ધ કંપની આઈ વર્ક ફોર offered me to choose between a better salary and a flat in the city, and I chose
ખાલી જગ્યા. હવે આની અંદર તમને ઓપ્શન આપ્યા છે ધ લેટર. જો ઉચ્ચારમાં ફેર છે, ધ લેટર અને ધ લેટર, બરાબર, ધ લાસ્ટ અને લેટ. તો આ જોઈએ ને એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ બે વસ્તુ ચોઈસ કરવાની આપી, બરાબર. કંપનીએ શું કીધું કે ભાઈ મને આ બે વસ્તુની ઓફર થઈ, બરાબર, કે યા તો બેટર સેલરી અથવા સિટીની અંદર ફ્લેટ, એન્ડ આઈ ચોઝ ખાલી જગ્યા. હવે અહીંયા ખાલી જગ્યામાં છે ને તમારે આ ચારમાંથી એક લખવાનું થાય, તો બે માંથી એક ચોઈસ પસંદ કરી, એનો મતલબ શું થાય કે ભાઈ આ લેટ તો આવશે જ નહીં જવાબમાં, લાસ્ટ એ નહીં આવે, કેમ કે લાસ્ટ તમે લખો કે આઈ ચોઝ ધ લાસ્ટ, તો એ ખોટો ઓપ્શન થાય, તમારે ધ લેટર લખવું પડે. હવે આની અંદર શું થાય કે તમને જો આ લેટરનો સ્પેલિંગ ન આવડતો હોય ને, આ લેટરનો સ્પેલિંગ, તો તમે ફસાઈ જાવ, કેમ કે આપણે મોટા ભાગે આ લેટર વાળો સ્પેલિંગ છે ને બહુ જોતા હોય, પણ આ આપણે ઓછો જોતા હોય, તો તમારે આનો જવાબ આવશે ધ લેટર. તમને આનો એક અલગ જવાબ એ આપી શકે, કોક એવું હોય ને તો તમને એમ લખીને આપે કે ભાઈ ધ ફોર્મર, તો આમાં કઈ ખોટું નથી, બરાબર, કે ભાઈ મને બે ચોઈસ આપી દે, આમાં શું ભાવાર્થ નીકળે છે, લેટર આપો તો ભાઈ મેં ફ્લેટ પસંદ કર્યું, બરાબર, સેકન્ડ ચોઈસ હતી એમાં પસંદ કરી બેમાંથી. ધ ફોર્મર આની અંદર શું તમે ફર્સ્ટ ચોઈસ હતી ને એમાં પસંદ કરી, બરાબર. આઈ ચોઝ ધ ફોર્મર એમ લખ્યું ને તો એ કઈ ખોટું નથી. તો આ તમારું હેડ ક્લાર્કનો એક્ઝામ્પલ છે. હજી બીજા એક્ઝામ્પલ જોઈએ છે આપણે. બે માંથી એક ચોઈસ પસંદ કરવાની વાત હતી, છેલ્લી ખાલી જગ્યા હતી એની અંદર. ઓકે, I am not going ખાલી જગ્યા, I don't like this town. બે ખાલી જગ્યા વાળો સવાલ છે, એક જ પ્રશ્ન છે. There is ખાલી જગ્યા to go. વાક્યનો ટોન સમજવાનું છે આની અંદર, બરાબર. નેગેટિવ વાક્ય છે, પોઝિટિવ વાક્ય છે, એ તમે સમજવાનું છે. I am not going ખાલી જગ્યા, I don't like this town, there is ખાલી જગ્યા to go. એક જ ખાલી જગ્યા, એક જ સવાલની અંદર તમને ત્રણ વાક્ય આપ્યા. આ બે વાક્ય અધૂરા છે, આની ઉપરથી નક્કી ન કરતા કઈ. પણ I don't like this town, આ કેવું થયું, નેગેટિવ વાક્ય થયું, બરાબર. ઓપ્શન જોઈ લઈએ. nowhere, anywhere, somewhere, elsewhere, anywhere, nowhere. અને બે ઓપ્શન nowhere અને nowhere. હવે આઈ એમ નોટ ગોઈંગ એમ લખ્યું હોય ને તો આપણે હવે એક તો આમાં કેવું થતું હોય કે ભાઈ જનરલી આપણે અમુક સિરીઝ અથવા પિક્ચર જોતા હોય ને તો એની અંદર ક્યારેક ક્યારેક ગ્રામરની ભૂલ હોય. અમુક મેં એક જગ્યાએ ક્યાંક જોયું હતું કે ભાઈ આઈ એમ નોટ ગોઈંગ નોવેર, હું ક્યાંય નથી જવાનો, બરાબર, આઈ એમ નોટ ગોઈંગ નોવેર. તો એ જે વાક્ય છે ને એ ખોટું થાય. આ જે કોન્ટેક્સ્ટ છે, આનો સંદર્ભ છે, એની અંદર આ એ જે નોવેર વાળો ઓપ્શન છે એ ખોટો થાય, બરાબર. હવે તમને આપ્યું છે સમવેર અને એલ્સવેર. આઈ એમ નોટ ગોઈંગ સમવેર, આઈ ડોન્ટ લાઈક ધીસ ટાઉન, ધેર ઇઝ એલ્સવેર ટુ ગો, બરાબર. આનું કેવું થાય, એલ્સવેર નું છે એ બંધ બેસે છે પણ સમવેર નું છે એ બંધ બેસતું નથી. પછી આપણને ઓપ્શન આપ્યો છે કે આઈ એમ નોટ ગોઈંગ એનીવેર, બરાબર, કે હું ક્યાંય નથી જવાનો. તો આ ક્યાંય નથી જવાનો મતલબમાં આ ચારમાંથી કયો ઓપ્શન સેટ થાય, તો કે આ એનીવેર વાળો ઓપ્શન સેટ થાય કે ભાઈ આઈ એમ નોટ ગોઈંગ એનીવેર, હું ક્યાંય જવાનો નથી. આઈ ડોન્ટ લાઈક ધીસ ટાઉન, ધેર ઇઝ નોવેર ટુ ગો, બરાબર, એ ક્યાંય જવા જેવું જ નથી.
દૂર દરાજના ગામમાં તમે ગયા હો, ફરવા બરવા ક્યાંય જવા એમ ના હોય, તો ત્યારે આપણે શું કહીએ કે ધેર ઇઝ નો વે ટુ ગો, ક્યાં જવું રવિવાર હોય તો, બરાબર. તો આ એનો કોન્ટેક્સ્ટ છે, એને લગતો છે કે ભાઈ આઈ એમ નોટ ગોઈંગ એનીવેર, આઈ ડોન્ટ લાઈક ધીસ ટાઉન, મને આ ટાઉન છે, સિટી છે, નથી ગમતું. ધેર ઇઝ નો વે ટુ ગો, ધેર ઇઝ નો વે ટુ ગો, બરાબર. તો આમાં ઓપ્શન તમારો આવશે ત્રીજો. તો ઘણી વાર કેવું હોય કે ક્વેશ્ચનનો છે ને તમારે ટોન શું કહેવા માંગે છે ને એ તમારે પારખવું પડે. પછી હજી એક આના જેવો એક સવાલ એક્ઝામ્પલ આપી દીધો છે કે હી ઇઝ નોટ લીવિંગ ધ કંપની because he is not happy there. એડ ક્લાર્કમાં તમારી સાથે ઇંગ્લિશમાં ઘણી રમત રમવાની ટ્રાય કરી છે. જેણે પેપર સેટ કર્યું છે ને એ બહુ ઇન્ટેલિજન્ટ માણસ છે. તમને એવા વાક્ય દીધા ને કે તમને ઘડી કેમ લાગે કે આનું મિનિંગ આવો છે, ઘડી કેમ લાગે કે આનું મિનિંગ આ, બીજી રીતે વિચારી તો બીજો પણ મિનિંગ એનો સાચો જ નીકળે છે. આ જે ખાલી જગ્યા છે ને આ ઉપરની ખાલી જગ્યા છે એ તમારી હેડ ક્લાર્કની હતી. આ હેડ ક્લાર્કની જ છે કે હી ઇઝ નોટ લીવિંગ ધ કંપની બીકોઝ હી ઇઝ નોટ હેપી ધેર. પછી તમને આપી દીધું સેમિકોલન આપ્યું, પછી ખાલી જગ્યા આપી he has enjoyed working there. He has enjoyed working there. બરાબર. કે કહેવાનો મતલબ એમ છે કે ભાઈ he is not leaving the company because he is not happy there. બરાબર. કોઈ માણસ છે કંપની છોડીને જાય છે, તમે પ્રાઇવેટમાં નોકરી કરતા હો ત્યારે તમે શું કરો કે ભાઈ એક કંપનીમાં મજા ન આવે તો તમે કંપની ફેરવીને બીજે જાઓ નોકરી કરવા, બરાબર. તો એ રીતની કંઈક પરિસ્થિતિ આપી દીધી તમને કે ભાઈ he is not leaving the company because he is not happy there. ખાલી જગ્યા he has enjoyed working there. કે ભાઈ ભાઈને મજા આવતી હતી કંપનીમાં, તેમ છતાં કંપની છોડે છે, એવી પરિસ્થિતિ થઈ ને. તો શું કીધું છે, ફરીથી એકવાર જોઈ લો કે ભાઈ he is not leaving the company because he is not happy there. કે ભાઈ કંપની છોડવાનું કારણ એવું નથી કે એ માણસ ત્યાં ખુશ નથી. he has enjoyed working there, મને મજા તો આવતી હતી. તો આ બે વાક્ય છે ને એકબીજાને શું કરે છે, એના માટેનું તમારે ખાલી જગ્યામાં પૂરવાનું છે, બરાબર. તો એના માટે ઓપ્શન તમને આપ્યા છે કે ભાઈ ઓન ધી અધર હેન્ડ, પછી છે એઝ અ રિઝલ્ટ, however, અને on the contrary. સરસ ખાલી જગ્યા પૂછી લીધી. આ જેને આવડ્યું ને એનું ઇંગ્લિશ સારું છે એવું માનજો, બરાબર. એક શબ્દ છે કોન્ટ્રાડિક્શન, આને કહેવાય વિરોધાભાસ. આ લખી લેજો, આ તમારા થોડુંક નાનું વોકેબ્યુલરી. કોન્ટ્રાડિક્શન એટલે શું થાય કે ભાઈ ઘણી વાર કેવું હોય કે માણસો કે કાંઈક ને કરે કાંઈક, બરાબર. તો આપણે એવી પરિસ્થિતિમાં એને એમ કહેવાય કે ધેર ઇઝ કોન્ટ્રાડિક્શન બિટવીન વોટ યુ સે એન્ડ બિટવીન વોટ યુ ડુ. ભાઈ તું કરે છે ને કરે છે એમાં વિરોધાભાસ છે મારો ભાઈ, કોન્ટ્રાડિક્શન, બરાબર. તો આમાં છે ને બે પરિસ્થિતિ વિરોધાભાસ વાળી આપી દીધી તમને, ઓકે. જો એઝ અ રિઝલ્ટ તો ના જ આવે, કેમ કે એમ કીધું હોત ને કે ભાઈ he is not happy there, that's why he is leaving the company, તો એવી રીતનું વાક્ય હોય ને તો તમારે એઝ અ રિઝલ્ટ આવે, બરાબર. તો આ ઓપ્શન તો અત્યારથી જ કાઢી નાખો, બરાબર. ઓન ધી અધર હેન્ડ ના આવે, કેમ કે આ ઓન ધી અધર હેન્ડ લખો તો આની અંદર તમારે આની વિરોધાભાસ નથી સ્થાપિત થતો, બરાબર. એક ઓપ્શન તમને આપ્યો છે ઓન ધ કોન્ટ્રારી, કે ભાઈ he is not leaving the company because he is not happy there. On the contrary, he has enjoyed working there, બરાબર. કે ભાઈ આ કીધું ને વિરોધાભાસ વાળું અહીંયા આવે છે કે ભાઈ on the contrary he has enjoyed working there, કે ભાઈ એને તો મજા આવતી હતી તો પણ એ કંપની છોડે છે, બરાબર.
આવી રીતનું હોય ઘણી વાર, કેમ કે ભાઈ મજા આવતી હોય, તમારું કામ તમારું સહેલું હોય, મોજ પડતી હોય કામ કરવામાં, તોય તમે ક્યારેક એ કંપનીમાંથી નીકળો કેમ કે પૈસાનો પ્રોબ્લેમ હોય, બરાબર. અથવા અંદર પોલિટિક્સ હોય, બધા માણસો પોલિટિકલ ના હોય, બરાબર. તો એવી રીતનું અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું છે. આ ખાસ લખી લેજો કોન્ટ્રાડિક્શન, કેમ કે આ ખાલી જગ્યા એવી હતી ને જેમાં ભૂલ થવાના પૂરેપૂરા ચાન્સીસ હતા. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લે. મિત્રો ટાઈમ જો બધું અનુકૂળ રહ્યું ને બરાબર, તો ઇંગ્લિશના બીજું પણ આગળ વધુ વધારવું છે લેક્ચર વાઇઝ. તો સપોર્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, આગળ વધારો, તમારા મિત્રો સુધી પહોંચાડજો, બરાબર. એક છે એક વાક્યમાં બે ખાલી જગ્યા આપી દીધી કે ધીસ બુક ઇઝ ખાલી જગ્યા entertaining ખાલી જગ્યા informative, so I